બોરડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। રખે એમ માનતા કે આ મૈયત કે ઠાઠડીને લઈ જતા દ્રશ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાખલ ગામે એક પ્રસૂતા મહિલાને જ્યારે પ્રસવ પીડા ઉપડી તો એને 108 એમ્બ્યુલન્સમાં લઈ જવા માટે 108 કોલ કરવામાં આવ્યો। 108 અહીં આકોતર પાસે આવીને અટકી ગઈ અને તેને આ રીતે ખાટલામાં સ્વજનો અને ગ્રામજનો લઈ અને એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા। જીવના જોખમે કોતરને પાર કરવામાં આવ્યું અને સામે ઉભેલી સમાન થાય છે 108 સુધી તેઓ લઈ ગયા। આ ઘટના છોટાઉદેપુર જિલ્લાના નાખલ ગામની છે। જળજળાકારમાંથી પ્રસૂતાને ખાટલામાં ઉચકીને લઈ જવાય। કવાંટ તાલુકાના નાખલ ગામે પ્રસૂતા મહિલાને દવાખાને લઈ જવા માટે 108 કોતર પાર ન કરી શકતા ખાટલામાં લઈ જવામાં આવી। રેલ આફતના સમયે આદિવાસી સમષ્ટિની વેદના બયાન કરતો આ વિડીયો વાયરલ થયો છે। નાખલ ગામે કોઝવેના સ્થાને બ્રિજ બનાવવા માટે ગ્રામજનો માંગણી પણ કરી રહ્યા છે। કવાંટ તાલુકાના નાખલ ગામે આદિવાસી ગર્ભવતી સ્ત્રીને પ્રસવ પીડા ઉપડતા ગામમાં 108 ઇમરજન્સી બોલાવવામાં આવી હતી। છલિયું નાળું ક્રોસ કરી નહીં શકતા આ એમ્બ્યુલન્સ ગ્રામજનોએ ખાટલામાં દર્દીને નાખીને કોઝવે માંડ ક્રોસ કરવા પડ્યો હતો। ત્યાંથી 108 ઇમરજન્સી મારફતે પ્રસૂતાને કવાંટ દવાખાનામાં લઈ જવાઈ હતી। ગ્રામજનોએ દરેક ચોમાસા દરમિયાન કોતરમાં પાણી આવે ત્યારે ઇમરજન્સી સમયે તકલીફો પડતી હોવાથી અહીં બ્રિજ બનાવી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। કવાંટના નાખલ ગામે પ્રસિદ્ધ ધોધ આવેલો છે જે જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે, જેના લીધે અહીંના રસ્તા પણ ખૂબ સારા છે। ગ્રામજનોને બીજી કોઈ પ્રકારની અસુવિધા નથી। તેમ છતાં ગ્રામજનો અહીં પુલ બનાવવામાં આવે તેવી માંગણી કર્યા છે। 27 ઓગસ્ટ એટલે ગઈકાલે સાંજે 6:30 વાગે નાખલ ગામના વાઘગરા ફળિયાની પ્રસૂતા મહિલા સુકલીબેન વિઠ્ઠલભાઈ રાઠવા 22 વર્ષની આ મહિલા ગર્ભવતી હોય તેણીને પ્રસવ પીડા ઉપડી હતી। ગામમાં 108 ને કોલ કરી બોલાવાઈ હતી। જોકે અહીંના કોતરમાં પાણીનો પ્રવાહ વહેતો હોવાને કારણે કોઝવે પસાર કરવાની શક્તિ 108ની ન હતી, ક્ષમતા ન હતી। તેના લીધે પ્રસૂતા મહિલા ઘરમાં જ પીડાતી રહી ગઈ હતી। 108ના ચાલકે છલિયું ક્રોસ કરી નહીં શકાય તેમ જણાવતા દર્દીના લાચાર સ્વજનો અને ગ્રામજનોએ સમયસૂચકતા વાપરી દર્દીને ખાટલામાં સુવડાવી તે ખાટલો ગ્રામજનોએ ઉપાડી લઈ છલિયું નાળું ક્રોસ કરાવ્યું હતું। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। કોતરમાંથી પસાર થતા પાણીમાંથી હવે ખાટલો મૂકીને જીવના જોખમે સ્વજનોને દર્દીએ કોતર પાર કરાવ્યું હતું। સામે કિનારે ઉભેલી 108 ઇમરજન્સીમાં દર્દીને કવાંટ ખાતે રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં હતા।